નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજમાં રોઝા રાખવાની પરંપરા ખૂબ જ શ્રદ્ધાભાવથી નિભાવવામાં આવે છે. વડોદરામાં એક નાનકડા બાળકે પણ આખા રમઝાન મહિના દરમિયાન રોઝા રાખીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ચાંદ પાર્ક સ્થિત ચાંદ કોમ્પ્લેક્સમાં રહેતા નાનકડા રોઝેદાર મોહમ્મદ તોસીફ પટેલ કે જેને માત્ર 10 વર્ષની ઉંમરે આ કઠિન ગરમીમાં પણ આખા રમઝાન મહિનાના તમામ રોઝા પૂર્ણ કર્યા છે. નાની વયે દર્શાવેલી આવી ધાર્મિક લાગણી અને સમર્પણ સમાજ માટે એક પ્રેરણાદાયક બની રહ્યું છે. નાનકડા તોસીફે અલ્લાહની ઇબાદત સાથે વડોદરા શહેર, ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે દુઆ પણ કરી છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ મોહમ્મદ તોસીફ પટેલ છે અને મારા બધા 30 રોજા થયા અને ઇન્શાઅલ્લાહ મેં બધા 30 રોજા પણ રાખીશ. ને હું શહેરીમાં ઉઠીને મેં રોજો બનાવીને પછી મેં નમાઝ પર પડતો હતો અને સ્કૂલ, મદરસે, ટ્યુશન પર જતો હતો અને આવીને પછી મેં ઇફતારીને દુઆ માગું છું કે મારો ભારત દેશ સુખ શાંતિથી રહે. अस्सलाम वालेकुम. આ મારો પોતરો છે મોહમ્મદ તોસીફ પટેલ ને એને 30 રોજા રાખ્યા જ. ઇન્શાલ્લાહ આવતા વર્ષે બી રાખશે. એને મમ્મી પપ્પાનો પૂરો સાથ સહકાર છે. પછી રોજો રાખીને સ્કૂલ, મદ્રસે બી જતો હતો, નમાઝ બી પડતો હતો ને ઇન્શાલ્લાહ આવતા વર્ષે બી રખાવીશું. ને ઇફતારી વખત દુઆ કરીએ છીએ કે બધા હિન્દુસ્તાન શાંતિથી રહે. શું નામ તમારું? સેનાજ.